ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ફરી પાછા નવા દાખલા સાથે માનસ જોડે આપણી સમક્ષ હાજર થયો છે. મિત્રો વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ આપણી રીતે ચાલી રહી છે, તો એ દાખલામાં માસ્ટરી મેળવવા માટે આપણે દાખલો સમજી અને એવા જ દાખલાની પ્રેક્ટિસ આપણે કરવાની છે. ઓકે મિત્રો, સારું, એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. મિત્રો વિદ્યાર્થી મિત્રો, જીત કે लिए जुनून चाहिए, जीत के लिए जुनून चाहिए, ये आत्मविश्वास रगों में खूब चाहिए, ये आसमां भी आएगा जमीन पर, ये आसमां भी आएगा जमीन पर, बस इरादों में जीत की गुंज चाहिए, बस इरादों में जीत की गुंज चाहिए. ओके विद्यार्थी મિત્રો, સારો દાખલો આપ જોઈ રહ્યા છો. મધ્યસ્થનો ખૂબ અગત્યનો દાખલો છે, એસએસસી બોર્ડમાં પણ પૂછાયેલો છે. સારું, ઓકે, જોઈએ તો સંચયી આવૃત્તિ, અહીંયા મધ્યસ્થ પૂછાય એટલે આપણી પહેલી લાઈન આવે સંચયી આવૃત્તિ, બરાબર. એને આપણે શું કહીએ છીએ? CF. ઓકે, સારું. સંચયી આવૃત્તિ કેવી રીતે મેળવવાની છે આપ સૌને ખ્યાલ છે. પહેલાં 14 લખી નાખો. ઓકે, 14, પછી 56માં 14 નાખો એટલે કે ભાઈ 70. ઓકે, સારું. કેટલા થશે? 60 ને 70 130 થશે. સારું, પછી 6 એટલે કે ભાઈ 130 ને 86, બરાબર, 216 થશે. ઓકે, સારું. પછી 74 નાખો એટલે કે ભાઈ 10 ની 0 વધી પડી, 1 7 ને 1 8 ને 1 9, બરાબર, એટલે કે ભાઈ 200 ને કેટલા થયા? 90. ઓકે, સારું. 62, ભાઈ આમાં 62 નાખો તો કેટલા થશે? 2, પછી 15 વધી પડી 1 એટલે કે ભાઈ 352 થયા. ઓકે, અને 352માં 48 નાખો એટલે કેટલા થશે? 400. ઓકે, તો કે ભાઈ n બરાબર કેટલા આવ્યા તમારે? 400. ઓકે મિત્રો, તો n 400 આવી ગયા. અને દર વખતે આપ સૌને ખ્યાલ છે n મળી જાય એટલે શું કરીએ છીએ આપણે? n/2, બરાબર. સારું, ઓકે. હવે આપણે કરીએ અહીં બરાબર, અહીં n બરાબર 400, તેથી n/2 બરાબર, એટલે કેટલા છે? n/2 કેટલા થયા આપણા? 200 થયા. ઓકે મિત્રો, તો 200 કયા અહીંયા હોય ને? આ સંચયી આવૃત્તિમાં જોવાનું. ક્યાં જોવાનું? સંચયી આવૃત્તિમાં. તો કે ભાઈ અહીંયા હોય એટલે કયો વર્ગ થશે? એટલે કે ભાઈ 3000 થી 3500 એવો વર્ગ થશે. ખાસ મિત્રો જોઈ લો, આ વર્ગ થશે. ઓકે, સારું. એટલે આ વર્ગ છે એ કયો થયો? મધ્યસ્થ વર્ગ. ઓકે, સરસ. ઓકે મિત્રો, તો કે ભાઈ મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો. હવે આપણે આવૃત્તિ ખાસ જોઈ લો. ચાલો એ પણ આપણે કહી દઈએ. અહીં નહીં, હાલો ભાઈ, મધ્યસ્થ વર્ગ આ થયો એટલે આ થયું શું થયું? L થયું, આ થયું F, અને એની અગાઉના વર્ગ આ શું થયું? CF. રેડી મિત્રો, તો આ અત્રે આ સમજવું જરૂરી છે. અને એચ કેટલો છે કે ભાઈ અહીંયા 1500 2000 2500 એટલે કેટલાનો વધારો થાય છે? 5, એટલે એચ થશે તમારે 500. ઓકે, હવે અહીંયા લખી નાખીએ. હાલો, 200. ઓકે, બસોમું અવલોકન, બરાબર, વર્ગ. કયા ભાઈ? વર્ગ 3000 થી
છે એટલે આ એલ થયો. સારું, લખીએ એલ બરાબર શું લખવાની? મધ્યસ્થ વર્ગની અધ સીમા. કેટલા થયા ભાઈ? 3000. રેડી? ઓકે, ક્લિયર મિત્રો? હવે આપણે એચ એટલે કે વર્ગ એ કેટલી છે? 500. બરાબર. એફ ને એ બધું મેં લખી નાખ્યું છે. બરાબર. અહીંયા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 86. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છ્યાસી અને CF મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. બરાબર. સંચયી આવૃત્તિ છે આપણી 130. ઓકે મિત્રો, સરસ. ઓકે, હવે આપણે દાખલામાં આગળ વધીએ. સૂત્રનો ઉપયોગ આપણે કરવો છે. ઓકે, L plus n/2 minus CF ગુણ્યા H. હાલો, L કેટલા છે મિત્રો? ખાસ જોઈ લો. L અહીંયા 3000 છે વત્તા n/2 સીધો આપણને મળી ગયો હોય તો એ આપણે લખી નાખવાનો મિત્રો. n/2 કેટલા છે અહીંયા? n/2 અહીંયા કેટલા છે? 200 છે ને? ઓકે, સારું. અહીંયા આપણે લખી નાખીએ n/2 કેટલા છે? 200 ઓછા CF 100 છેદમાં F. F એટલે કે ભાઈ 86. સોરી, એટલે કેટલા લખીએ આપણે અહીંયા? અને H છે આપણો 500. ઓકે મિત્રો, અહીંયા કેટલા થશે? 70 છેદમાં 500. ઓકે, હવે મિત્રો અહીંયા કેટલા થશે? 35 દુ 70 અને 43 દુ. બરાબર. જેટલો છેદ ઉડે એટલો ઉડાડવાનો, એટલે મોટા અંક વડે ભાગાકાર આપણે કરવો ન પડે. બરાબર. એટલે આપણે 43 તો એ મોટો અંક જ છે, પણ હવે એ તો આપણી પાસે ન છૂટકે આપણે 43 વડે જ ભાગાકાર કરવો પડશે. ઓકે મિત્રો, સારું. ઓકે, તો એ કેટલો થયો? 3000 વત્તા આ બંનેનો ગુણાકાર કરીએ 35 ગુણ્યા 500. હાલો, કેટલા થશે? 35 ગુણ્યા 500 એટલે કે ભાઈ 00. બરાબર. એટલે કે ભાઈ 55 25 વધી પડી 2 35 15 ને 2 એટલે એને ભાગ્યા કેટલા કરવાના થશે? આપણે 43 કરવાના થશે. ઓકે, સારું મિત્રો. તો હવે આપણે અહીંયા 43નો ઘડિયો એક લખી નાખીએ. બરાબર. 43 એકા 43 86
43 તેરી 129, 43 ચોકુ 4 તેરી 12 અને 43 પંચા 5 તેરી 15 વધી પડી 1 અને 43 છક 6 તેરી 18 વધી પડી 1 4 6 24 એટલે 258. 43 સત્તા 7 તેરી 21 વધી પડી 2 301 43 અઠા 8 તેરી 24 વધી પડી 2 એટલે કે ભાઈ 344. 9 તેરી 27 વધી પડી 2 4 નવા 36 2 38. ઓકે મિત્રો, ઓકે. તો હવે ભાગાકાર કરી નાખીએ ભાઈ. 175 ભાગ્યા કેટલા કરવાના છે ભાઈ? 43. રેડી મિત્રો? ઓકે. ક્યાં 43? 175 થી વધે નહીં એટલે અહીંયા, એટલે કે ભાઈ 43 ચોકું કેટલા થયા? 172. અહીંયા કેટલા વધ્યા? 3 ઉપરથી ઉતારી 0. પણ હજી 43 મોટા છે, આ નાનો અંક છે તો ભાગમાં પડી 0 ઉપરથી ઉતારી 0. અહીંયા વધી જાય છે ને એટલે 43 છક 258 એટલે કેટલા થશે? અહીંયા થયા 42 પછી 0 420. ઓકે. 43 દાણ તો કેટલા થશે? 43 દસા 430 થશે. એ વધી જશે બરાબર. 43 નવા 387. તો અહીંયા કેટલા વધશે ભાઈ? 330 થયા. 330 એટલે 344 વધી જાય એટલે 43 બરાબર. બરાબર. અહીંયા કેટલા થયા? 30 ને 33 એટલે 43 સત્તા અને 43 સત્તા. ઓકે થયા 301. અહીંયા કેટલા વધે? 29. ઓકે એટલે 290 થયા. 43 છક એટલે કે આ અંક 5 તે 5 થી વધુ હોય તો આમાં 1 ઉમેરી દઈએ એટલે થયું 3000 વત્તા કેટલા આવ્યા ભાઈ? 406.98. રેડી મિત્રો? આ અંક 5 તે 5 થી વધુ હોય તો આગળ 1 ઉમેરી દેવાનો, એ આપને ખ્યાલ છે. ઓકે. તો ભાઈ તેથી મધ્યસ્થ બરાબર આ બંનેનો સરવાળો કરી નાખીએ. ઓકે. કેટલો કરીએ આપણે? 3000 વત્તા એટલે કેટલા થયા? રેડી સર? ઓકે. હવે આપણે એમ બોક્સમાં મૂકી દઈએ. ઓકે. તો કે ભાઈ કેટલો મધ્યસ્થ આપણો જે આવે છે એ મધ્યસ્થ કેટલો છે ભાઈ? ગોળાના આયુષ્યનો બરાબર. ગોળાના આયુષ્યનો મધ્ય કેટલો છે? 3406.98. રેડી મિત્રો? તો આ રીતે નીચે આમ કરીને તો જવાબ લખવાનો જ છે. રેડી મિત્રો? તો આ રીતે તમારી સામે સરળતાપૂર્વક આ દાખલો રજૂ કરવા પ્રયત્ન કર્યો છે મિત્રો. ભાગાકાર પણ સરસ. જો આવા ઘડિયા છે બાજુમાં લખી નાખવાનું. ઓકે. આ ઘડિયો આવી રીતે લખી નાખવાનો જેથી આપણે દાખલો સરળ પડે. ઓકે મિત્રો? તો ઓકે. મનીષ વિંજોડિયા નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ.